નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિભાગ બી અને પ્રકરણ 1ના દાખલા દર્શાવતો આ વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 4 વર્ગમૂળ 6 ઓછા 8 વર્ગમૂળ 10 અને 3 વર્ગમૂળ 6 વત્તા 12 વર્ગમૂળ 10નો સરવાળો કરો. હવે આ જે રકમ આપી છે અને આ જે રકમ આપી છે સરવાળો કરો એટલે આપણે વચ્ચે સરવાળાની નિશાની મૂકી દઈએ. હવે 4 વર્ગમૂળ 6 અને અહીંયા 3 વર્ગમૂળ 6 છે તો અહીંયા આપણે એ બે પદને નજીક લાવીએ અને અહીંયા ઓછા 8 વર્ગમૂળ 10 અને વત્તા 12 વર્ગમૂળ 10 એ બે પદને નજીક લાવીએ. હવે 4 વત્તા 3 તો 4 ને 3 7 અને વર્ગમૂળ 6 અને અહીંયા 12 અને ઓછા 8 તો 12માંથી 8 જાય તો 4 એટલે 4 વર્ગમૂળ 10. તો આ એનો જવાબ સરવાળો કરો તો આ આપણને એનો છેલ્લો જવાબ મળ્યો કે 7 વર્ગમૂળ 6 વત્તા 4 વર્ગમૂળ 10. દાખલો નંબર 2 સાદું રૂપ આપો. હવે અહીંયા 5 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 8 ઓછા 3 વર્ગમૂળ 32 વત્તા 4 વર્ગમૂળમાં 128. હવે આ રકમ છે. હવે આ 5 વર્ગમૂળ 2, હવે આપણને ખબર છે કે 8 એટલે 4 દુ 8. હવે અહીંયા વર્ગમૂળની બહાર 3 32 એટલે 16 દુ 32. આપણે વર્ગમૂળ નીકળે એવું સંખ્યા રાખીએ અને 128 છે તો 64 દુ 128. હવે આ 5 વર્ગમૂળ 2, હવે અહીંયા 4નું વર્ગમૂળ થશે 2 એટલે 2 આવશે વર્ગમૂળની 12 અને અંદર રહેશે વર્ગમૂળમાં 2. એવી રીતે આ 3 તો છે જ 12 અને 16નું વર્ગમૂળ 4 એટલે આ 4 વર્ગમૂળની બહાર આવશે અને અંદર રહેશે વર્ગમૂળમાં 2. એવી રીતે આ 4 છે, 64નું વર્ગમૂળ છે 8 એટલે 8 વર્ગમૂળની બહાર આવશે અને અંદર રહેશે વર્ગમૂળમાં 2. હવે 5 વર્ગમૂળમાં 2, 2 દુ 4 વર્ગમૂળમાં 2, 4 તાલી 12 વર્ગમૂળમાં 2 અને 8 ચોક 32 વર્ગમૂળમાં 2. હવે અહીંયા 5 ને 4 9 વર્ગમૂળ 2 અને આ 32માંથી 12 જાય તો 20 વર્ગમૂળમાં 2 અને 20 ને 9 29 વર્ગમૂળ 2. આનો જવાબ આપે. સાદું રૂપ આપ્યા પછી આપણને 29 વર્ગમૂળમાં 2 એનો જવાબ મળે. હવે 3 ઓછા વર્ગમૂળ 5 અને 3 વત્તા 2 વર્ગમૂળ 5 બરાબર એ વર્ગમૂળ 5 ઓછા 19/11 હોય તેવી એની કિંમત શોધો. હવે આ રકમ છે. હવે અહીંયા 3 વત્તા 2 વર્ગમૂળ છે, 2 વર્ગમૂળમાં 5 છે તેનાથી વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે આપણે અંશ અને છેદને ગુણીએ. અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ, અહીંયા માઇનસ હોય તો પ્લસ વડે ગુણીએ. એટલે આ 3 માઇનસ વર્ગમૂળમાં 5 અને અહીંયા 3 ઓછા 2 વર્ગમૂળમાં 5. હવે આ બંને કૌંસ સરખા નથી એટલે આ 3 છે એને આપણે આખા કૌંસ વડે ગુણીએ અને આ વર્ગમૂળ 5 છે એને પણ આપણે આખા કૌંસ વડે ગુણીએ. છેદમાં a વત્તા બી a ઓછા બી. તો આપણી પાસે સૂત્ર છે a નો વર્ગ એટલે એની જગ્યાએ અહીંયા 3 છે એટલે 3નો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે બીની જગ્યાએ અહીંયા છે 2 વર્ગમૂળમાં 5નો વર્ગ. હવે આ 3 જોડે ગુણાય તો 3 તારી 9, 3 દુ 6 વર્ગમૂળમાં 5, વર્ગમૂળ 5 આની જોડે ગુણાય એટલે 3 ઓછા 3 વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 આ વર્ગમૂળ 5 જોડે ગુણાય તો 2 આ 2 તો છે જ અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5. 3નો વર્ગ થશે 9, 2નો વર્ગ 4 અને વર્ગમૂળ 5નો વર્ગ 5 એટલે 4 પંચા 20. હવે અહીંયા આ થશે 5 દુ 10 અને આ છે 9 અને આ ઓછા 6 અને ઓછા 3 એટલે 6 ને 3 9. તો અહીંયા 9 ઓછા 9 વર્ગમૂળ 5 વત્તા 10 અને છેદમાં 9 ઓછા 20. હવે આ 10 વત્તા 9 એટલે 19 અને ઓછા 9 વર્ગમૂળ 5 અને 20માંથી 9 જાય તો ઓછા 11. હવે આ 19ના છેદમાં -11 અને આ -9ના છેદમાં -11 અંશને છેદ બંનેમાં માઇનસ છે અને નિશાની નીકળી જાય એટલે +9ના છેદમાં 11 વર્ગમૂળ 5. હવે અહીંયા આપણે જે રકમમાં આપણને પૂછ્યું છે કે a વર્ગમૂળ 5 ઓછા 19ના છેદમાં 11. તો અહીંયા આપણે a વર્ગમૂળ 5 તો અહીંયા એની જગ્યાએ શું છે 9ના છેદમાં 11 એટલે 9ના છેદમાં 11 વર્ગમૂળ 5 ઓછા 19ના છેદમાં 11. તો અહીંયા આપણને એની કિંમત શું મળી તો કે 9ના છેદમાં 11. કારણ કે રકમમાં આપણને આવું આપેલું છે એટલે આપણે એ પ્રમાણે એને ગોઠવ્યું કે a વર્ગમૂળ 5 અને 19ના છેદમાં 11 એટલે આપણને એની કિંમત મળે છે 9ના છેદમાં 11. હવે
એક્સ બરાબર 5 વત્તા 2 વર્ગમૂળ 6 હોય તો એક્સનો વર્ગ વત્તા 1 છેદમાં એક્સના વર્ગની કિંમત શોધો. હવે એક્સ બરાબર છે 5 વત્તા 2 વર્ગમૂળ 6 તો 1/x એટલે આ પદ આવ્યું છેદમાં. હવે આ પદ છેદમાં આવ્યું એટલે આપણે એનાથી વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે અંશ અને છેદને ગુણીએ. આ પદ આ એક જોડે ગુણાય એટલે 5 ઓછા 2 વર્ગમૂળ 6 a વત્તા બી a ઓછા 2 તો એનો વર્ગ એટલે 5નો વર્ગ ઓછા 2 વર્ગમૂળ 6નો વર્ગ. 5નો વર્ગ 25, 2નો વર્ગ 4 અને વર્ગમૂળ 6નો વર્ગ 6 તો 6 ચોક 24 એટલે 5 ઓછા 2 વર્ગમૂળ 6 છેદમાં 25 ઓછા 24 અને 25માંથી 24 જાય તો 1 એટલે 1/xની કિંમત મળી 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. હવે આપણે એક્સનો વર્ગ વત્તા 1/xનો વર્ગ શોધવાનો છે તો એક્સની કિંમત આ છે અને 1/xની કિંમત મળી -5 ઓછા 2 વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે a વત્તા બીનો વર્ગ વત્તા a ઓછા બીનો વર્ગ. તો આપણી પાસે સૂત્ર છે એનો વર્ગ એટલે a બરાબર છે 5 વત્તા 2ab b બરાબર છે 2 વર્ગમૂળ 6 વત્તા બીનો વર્ગ એટલે 2 વર્ગમૂળ 6નો વર્ગ વત્તા એનો વર્ગ ઓછા 2ab એ બરાબર છે 5 અને b બરાબર છે 2 વર્ગમૂળ 6 અને વત્તા 2 વર્ગમૂળ 6નો વર્ગ. હવે 5નો વર્ગ 25, 5 દુ 10 દુ 20 વર્ગમૂળમાં 6, 2નો વર્ગ 4 અને વર્ગમૂળ 6નો વર્ગ 6 એટલે 6 ચોક 4 ગુણ્યા 6 આ 25, આ 5 દુ 10 દુ 20 માઇનસ 20 વર્ગમૂળ 6 અને અહીંયા પણ 2નો વર્ગ 4 ને વર્ગમૂળ 6નો વર્ગ 6. હવે અહીંયા પ્લસ અને માઇનસ એટલે આ પદ ઉડી ગયું 25 વત્તા 25 અને આ 24 વત્તા 24 તો 25 વત્તા 24 અને 25 વત્તા 24 આપણે સરવાળો કરીશું તો એની કિંમત મળશે આપણને 98. હવે આપણને દાખલો નંબર 5 1 છેદમાં -4 વર્ગમૂળ 15 છેદનું સમયકરણ કરવાથી કઈ સંખ્યા મળે. હવે છેદનું સમયકરણ કરવું એટલે શું? આપણે અગાઉના દાખલામાં કરી ગયા એ કે અહીંયા જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની. અહીં માઇનસ છે તો પ્લસવાળા પદ વડે અંશ અને છેદને ગુણવું. આ પદ અહીંયા એક જોડે ગુણાય એટલે આ પદ એમને એમ રહેશે. અહીંયા એનો વર્ગ ઓછા બીનો વર્ગ એક જ સરખી રીતના દાખલા છે. અહીંયા અંશ એનો એ જ રહેશે -4નો વર્ગ 16 કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. વર્ગમૂળ 15નો વર્ગ 15 કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરો તો સંખ્યા એની એ જ રહે વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે 16 ઓછા 15. હવે 16માંથી 15 જાય એટલે 1 તો અંશ જે છે એનો એ જવાબ આવશે કે -4 વત્તા વર્ગમૂળમાં 15. હવે આ રીતની જ રકમ છે છેદનું સમયકરણ કરો તો અહીંયા ફરી પાછું આપણે રકમ લખીએ. અહીંયા પ્લસ છે તો માઇનસની નિશાનીવાળા પદ વડે અંશ અને છેદને ગુણીએ. અહીંયા બંને કૌંસ સરખા આવ્યા એટલે 6 ઓછા 4 વર્ગમૂળમાં 2નો વર્ગ એ વત્તા બી એ ઓછા 2 તો સૂત્ર છે એનો વર્ગ એ બરાબર છે 6 એટલે 6નો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે 4 વર્ગમૂળ 2નો વર્ગ. હવે એ ઓછા બી આખા કૌંસનો વર્ગ તો એનો વર્ગ એટલે અહીંયા 6નો વર્ગ ઓછા 2ab એટલે એ બરાબર 6 અને બી બરાબર 4 વર્ગમૂળમાં 2 અને બીનો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 2નો વર્ગ. અહીંયા આપણે સૂત્ર લખીને બતાવું તમને એ ઓછા બી આખા કૌંસનો વર્ગ તો સૂત્ર છે એ વર્ગ ઓછા 2ab પ્લસ બીનો વર્ગ અને અહીંયા એ વત્તા બી એ ઓછા બી તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે 6નો વર્ગ 36, 4નો વર્ગ 16 અને વર્ગમૂળ 2નો વર્ગ 2. હવે અહીંયા આપણે કૌંસ છોડીશું તો 6નો વર્ગ થશે 36, 6 દુ 12, 12 ચોક 48 અને 4નો વર્ગ 16 અને વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે અહીંયા આપણને પદ મળ્યું 36 ઓછા 48 વર્ગમૂળમાં 2 વત્તા 32 અને છેદમાં 36 ઓછા 32. હવે 36 અને 32 એટલે 68. અહીંયા 48 વર્ગમૂળ 2 અને 36માંથી 32 જાય એટલે 4. હવે આ 4 68ના છેદમાંય લખીએ અને આના છેદમાંય લખીએ તો આપણે 17 ચોક 68 એટલે અહીંયા મળશે 17 અને અહીંયા 12 ચોક 48 એટલે 4 ગયા તો 12 વર્ગમૂળમાં 2 તો અહીંયા આપણને કિંમત મળી 17 ઓછા 12 વર્ગમૂળમાં 2.
દાખલો નંબર 7 સાદું રૂપ આપો. 11 ઘાત છે 1/2 અને છેદમાં 11 ઘાત છે 1/4. તો અહીંયા ભાગાકારની નિશાની હોય ત્યારે બાદબાકી થાય. તમે છેદમાં પણ કરી શકો. એટલે 1/2 ઓછા 1/4. લસા લેવો પડશે. લસા થશે 4. 4 લાવવા માટે 2 ને 2 વડે ગુણવા પડે. એટલે અહીંયા 2 વડે ગુણાય અને અહીંયા 1. હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલે 2 ઓછા 1/4. તો 2માંથી 1 જાય તો 1 એટલે 1/4. આના છેદમાં 4 છે, આના છેદમાં નથી. એટલે આપણે અહીંયા એને 2 વડે ગુણીએ અને અહીંયા આપણે 2 વડે ગુણીએ. એટલે 2 અને 2 દુ 4 અને 2/4 બંનેના છેદ સરખા. એટલે આપણે એને છેદ લખ્યો એકવાર. હવે એવી રીતે અહીંયા આપ્યું છે 1/3 3 ઘાત અને આખા કૌંસની 7 ઘાત છે. એટલે આ 7 એ 1 નહીં લાગે અને આ 7 આની જોડે ગુણાય. તો અહીંયા 1ની 7 ઘાત અને અહીંયા 3 ગુણ્યા 7. તો 3 ગુણ્યા 7 એટલે 7 તારી 21 અને ઉપર 1ની 7 ઘાત એટલે 1 જ થાય. અને 1/3ની 21 ઘાત એને અંશમાં લખવી હોય, છેદની ઘાતને અંશમાં લાવો તો નિશાની થઈ જાય માઇનસની. એટલે 3 માઇનસની -21 ઘાત. દાખલો નંબર 8 25ની 3/2 ઘાત, 343ની 1/5 ઘાત, 16ની છે અહીંયા 5/4, 8ની 4/3 ઘાત અને 7ની 3/5 ઘાત આ રકમ આપી છે. હવે આપણને ખબર છે કે 25 છે આપણે છેદના 2 ઉડાડવા છે તો 5નો વર્ગ અને ઘાત એની એ જ લખીએ. 343 છે એટલે 7નો ઘન ગુણ્યા આ ઘાત એમની એમ લખીએ. હવે 16ની 5/4 ઘાત છે તો 16 એટલે અહીંયા છેદના 4 ઉડાડવા છે. 16ના અવયવ શું પડે? 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2ની 4 ઘાત. અહીંયા 8 છે ને છેદમાં 3 છે એટલે 2 દુ 4 દુ 8 એટલે 2ની 3 ઘાત. અને આ જે છે એમને એમ પદ લખીએ. હવે અહીંયા આ ગયા 2 ગયા એટલે વધ્યું 5ની 3 ઘાત. આ 3 એકુ 3 એટલે 3/5. અહીંયા 4 ગયા તો 2ની 5 ઘાત. અહીંયા 3 ગયા તો 2ની 4 ઘાત. અને આ પદ આપણે એમને એમ લખીએ. હવે અંશ અને છેદનું આ પદ સરખું છે એટલે આ ઉડી ગયું. તો અંશમાં રહ્યા 5ની 3 ઘાત. 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 2ની 5 ઘાત એટલે 1 2 3 4 ને 5. 2ની 4 ઘાત એટલે 1 2 3 અને 4. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 અને એને ગુણ્યા આપણે 4 કરીશું એટલે 512. એટલે 125/512 આનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવજો જેથી નવા વિડીયો તમને જોવા મળે. થેન્ક યુ વેરી મચ.